એક ક્ષણ માટે વિચારો, ઘરમાં કોઈને હળવો તાવ આવે, શરીરમાં દુખાવો થાય અથવા પેટમાં દુખાય તો સૌથી પહેલા શું કરીએ છીએ? મોટાભાગે આપણે ફોન ઉઠાવીએ છીએ, ગૂગલ પર લક્ષણો શોધીએ છીએ અથવા પડોશી કે ઓળખીતાની સલાહ લઈએ છીએ અને પછી સીધા જઈએ છીએ મેડિકલ સ્ટોર પર અને દવા લઈને પાછા આવીએ છીએ. અને આ બધા વચ્ચે ડૉક્ટર પાસે જવાનું ટળી જાય છે, કારણ કે આપણે માનીએ છીએ કે આ તો નાની વાત છે. પરંતુ હકીકતમાં તો આ નાની લાગતી વાતો જ ઘણીવાર મોટી સમસ્યાનું કારણ બની જાય છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો જમાવટ અને હું છું આપની સાથે દીપ રાવલ. કેન્દ્ર સરકારે 100 મિલીગ્રામથી વધુ ડોઝ ધરાવતી તમામ તાત્કાલિક પ્રકાશન મૌખિક નિમેસુલાઇડ દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે ઉચ્ચ ડોઝ નિમેસુલાઇડ પર પ્રતિબંધ મૂક્યો છે. ઓછી માત્રામાં લઈ શકાય છે, પરંતુ ડોક્ટરની સલાહ વિના નહીં. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય જણાવે છે કે 100 મિલીગ્રામથી વધુ ડોઝમાં નિમેસુલાઇડના સેવન લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. એ સરકારે સ્વીકાર્યું છે. આજના સમયની વાત કરીએ તો સૌથી ખતરનાક ટેવ એ છે કે આપણે ડોક્ટરની સલાહ વિના દવા લેતા થઈ ગયા છે. ખાસ કરીને પેઇન કિલર, તાવની દવાઓ અને એન્ટીબાયોટિક્સ, જે આપણે જાતે જ ડોક્ટરની સલાહ વગર લઈ લઈએ છીએ અને દરેક ઘરની સમસ્યા છે અને જે સામાન્ય બની ગઈ છે. જાણે ઘરમાં દરેક વ્યક્તિ પોતે જ ડોક્ટર બની ગયો હોય. મન ફાવે તો ઠીક, પણ ભાવતા ભોજનની જેમ આપણે દવાઓ લેતા થઈ ગયા છે. પણ આ બેદરકારી ધીમે ધીમે સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો બની રહી છે. નિમેસુલાઇડ તેનો સૌથી મોટો ઉદાહરણ છે. વર્ષોથી લોકો હળવા તાવ કે શરીરના દુખાવા માટે આ દવા લેતા આવ્યા છે. પરંતુ હમણાં કેન્દ્ર સરકારે 100 મિલીગ્રામથી વધુ ડોઝ ધરાવતી નિમેસુલાઇડ દવાઓના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. કારણ સ્પષ્ટ છે કે ઊંચી માત્રામાં આ દવાઓ લીવર માટે ગંભીર રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે. સૌથી પહેલા આપણે વાત કરીએ રોગપ્રતિકારક શક્તિ વિશે અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ. રોગપ્રતિકારક શક્તિ એટલે આપણા શરીરની પોતાની સુરક્ષા વ્યવસ્થા. જેમ ઘર માટે તાળું, દરવાજો અને સુરક્ષા ગાર્ડ હોય છે, એમ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ કામ કરે છે. જ્યારે વાયરસ, બેક્ટેરિયા અથવા કોઈ ચેપ શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે આ શક્તિ તેને ઓળખી લે છે અને એના સામે લડવાનું કામ કરે છે. જો રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો માણસ વારંવાર બીમાર પડતો નથી, રોગોમાંથી ઝડપી સાજો થઈ જાય છે. જો આ શક્તિ નબળી હોય તો સામાન્ય તાવ, ખાંસી કે ચેપ લાંબો સમય સુધી તકલીફ આપે છે. એટલે યોગ્ય ખોરાક, પૂરતી ઊંઘ, સ્વચ્છતા અને ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ લેવી ખૂબ જ જરૂરી છે, જેથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે. નિમેસુલાઇડ જેવી દવાઓ વર્ષોથી લોકો હળવા તાવ કે શરીરના દુખાવા માટે લેતા આવ્યા છે. પણ આવી દવાઓ ઊંચી માત્રામાં લેવાથી આપણા શરીરના લીવર માટે તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. નિમેસુલાઇડ એક એનસેડ દવા છે જે શરીરમાં COX2 એન્ઝાઇમને અટકાવે છે. પહેલા આપણે એનસેડને સમજવાનો પ્રયત્ન કરીએ અને ત્યારબાદ COX2 એન્ઝાઇમને સમજીએ. એનસેડનો અર્થ છે કે નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ. સરળ ભાષામાં કહીએ તો આ એવી દવાઓ છે કે જે દુખાવો, સોજો અને તાવ ઘટાડે છે. જ્યારે શરીરમાં ક્યાંય ઈજા થાય, સોજો આવે કે દુખાવો થાય, ત્યારે શરીરમાં કેટલાક કેમિકલ્સ બનતા હોય છે જે પીડા વધારે છે. એનસેડનો દવાઓ આ કેમિકલને ઘટાડીને દુખાવો અને બળતરા ઓછી કરે છે. આવી દવાઓ સામાન્ય રીતે તાવ, માથાનો દુખાવો, દાંતનો દુખાવો, માસિક ધર્મનો દુખાવો અને શરીરના દુખાવામાં આપવામાં આવે છે. પરંતુ આ દવાઓ લાંબા સમય સુધી અથવા ડૉક્ટરની સલાહ વિના લેવાય તો પેટ, કિડની અને લીવર પર નુકસાન પહોંચાડી શકે છે. એટલે ટૂંકમાં એનસેડ દવાઓથી તરત રાહત મળે છે, પરંતુ તેને સમજદારીથી અને ડૉક્ટરની સલાહથી જ લેવી જોઈએ. વાત કરીએ COX2 એન્ઝાઇમની, તો COX2 એન્ઝાઇમ આપણા શરીરમાં બનતું એક ખાસ રસાયણ છે જે દુખાવો, સોજો અને બળતરા થવામાં ભૂમિકા ભજવે છે. જ્યારે શરીરમાં ઈજા થાય, ચેપ લાગે અથવા કોઈ રોગ થાય, ત્યારે COX2 આ વધારે પ્રમાણમાં બનવા લાગે છે. આ એન્ઝાઇમ એવા પદાર્થો બનાવે છે જેનાથી દુખાવો થાય છે, સોજો આવે છે અને તાવ ચડે, જેથી આપણને ખબર પડે કે શરીરમાં કંઈક ખોટું છે. એનસેડ જેવી દવાઓ COX2 એન્ઝાઇમને રોકે છે, એટલે દુખાવો અને બળતરા ઓછી થાય છે. પરંતુ જો COX2 ને લાંબા સમય સુધી અથવા વધારે માત્રામાં દવાઓથી રોકવામાં આવે તો શરીરની કુદરતી સુરક્ષા વ્યવસ્થાને ખલેલ પામી શકે છે અને પેટ, કિડની અને લીવર પર અસર પડી શકે છે. એટલે કે COX2 એન્ઝાઇમ ખરાબ નથી, તે જરૂરી છે, બસ તેને દબાવતી દવાઓ સમજદારીથી લેવી જરૂરી છે. અને આ વાતને ICMR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને અનેક આંતરરાષ્ટ્રીય અભ્યાસોએ આ જોખમને સ્વીકાર્યું છે. એટલા માટે સરકારે સ્પષ્ટ કહ્યું છે કે નિમેસુલાઇડનો ઉપયોગ ફક્ત ત્યારે જ થવો જોઈએ જ્યારે અન્ય દવાઓ અસર ન કરે અને તે પણ ડૉક્ટરની સલાહથી. ઘણા લોકો કહે છે કે તેઓ વર્ષોથી આ દવા લે છે અને તેમને કંઈ થયું નથી. પરંતુ આ વિચાર સૌથી ખતરનાક છે. લીવરનું નુકસાન ઘણીવાર ચૂપચાપ થાય છે. શરૂઆતમાં કોઈ લક્ષણ દેખાતું નથી અને જ્યારે લક્ષણો દેખાય છે ત્યારે ઘણી વખત નુકસાન ઘણું વધી ચૂક્યું હોય છે. એટલે હમણાં સુધી કંઈ નથી થયું એ ભવિષ્ય માટે સુરક્ષાની ખાતરી નથી. આ સાથે વધુ ઉદાહરણ સાથે સમજીએ તો મેફ્ટલ સ્પા. ભારતમાં મેફ્ટલ સ્પા પર પ્રતિબંધ નથી, પરંતુ ભારતીય ફાર્માકોપિયા કમિશન એટલે કે IPCA 2023માં આ દવા વિશે સેફ્ટી એલર્ટ જારી કર્યું છે. કારણ કે આ પણ એનસેડ દવા છે અને જાતે અથવા લાંબા સમય સુધી લેવાથી ગંભીર એલર્જી, તાવ, રેશ અને પેટની સમસ્યાઓ થઈ શકે છે.
ખાસ કરીને છોકરીઓ માસિક ધર્મ દરમિયાન ડોક્ટરની સલાહ વિના વારંવાર આ દવા લે છે, જે ભવિષ્યમાં હોર્મોનલ અને પાચન સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. એટલે મેસેજ સ્પષ્ટ છે કે આ દવા બેન નથી, પરંતુ બેદરકારી પણ નહીં. માસિક ધર્મનો દુખાવો ઘણી મહિલાઓ માટે સામાન્ય સમસ્યા છે, પરંતુ દર મહિને જાતે જ પેઇનકિલર લેવી એ કાયમી ઉકેલ નથી. દરેક શરીર અલગ હોય છે. કોઈને હોર્મોનલ સમસ્યા હોઈ શકે તો કોઈને એનિમિયા, એટલે કે એક જ દવા દરેક માટે યોગ્ય નથી. ડોક્ટરની સલાહ લેવાથી માત્ર દવા જ નહીં, પરંતુ દુખાવાનું સાચું કારણ પણ જાણવા મળે છે. અને આવું જ થઈ રહ્યું છે એન્ટીબાયોટિક્સના ઉપયોગનું. એન્ટીબાયોટિક્સનો ખોટો ઉપયોગ પણ મોટી સમસ્યા બની ગયો છે. તાવ, ખાંસી કે ગળામાં દુખાવો થાય એટલે તરત જ એન્ટીબાયોટિક્સ લેવાની ટેવ પડી ગઈ છે. તમારી આજુબાજુ કે પરિવારમાં તમને આવા ઉદાહરણો જોવા મળતા હશે. પણ ખરેખર તો દરેક તાવ બેક્ટેરિયાથી થતો જ નથી, અને વાયરસ પર એન્ટીબાયોટિકની કોઈ અસર નથી થતી. વારંવાર જાતે એન્ટીબાયોટિક લેવાથી શરીરમાં રેસિસ્ટન્સ વિકસે છે, જેના કારણે ભવિષ્યમાં જ્યારે ખરેખર જરૂર પડે ત્યારે દવા કામ જ નથી કરતી. બાળકોના મામલે તો વધુ સાવધાનીની જરૂર છે. તાજેતરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં દૂષિત કફ સિરપ પીવાથી અનેક બાળકોના અવસાન થયા છે. આ ઘટનાઓ બાદ સરકાર કફ સિરપને OTC એટલે કે ઓવર ધ કાઉન્ટર ડ્રગ દવાઓની યાદીમાંથી કાઢવાની તૈયારી કરી રહી છે. બાળકોની ઉંમર પ્રમાણે તેમનો ડોઝ અને દવા બંને અલગ હોય છે, જેથી નાની બેદરકારી પણ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. એટલે ટૂંકમાં કહીએ તો એવી કોઈ જ દવા નથી કે જેનો કોઈ સાઇડ ઇફેક્ટ ન હોય. આ વાક્ય સંપૂર્ણ રીતે સાચું છે, કારણ કે દરેક દવા શરીર પર અસર કરે છે, અને અસર સાથે ક્યારેક નાની કે મોટી સાઇડ ઇફેક્ટ પણ થઈ શકે છે. કેટલીક દવાઓ તરત રાહત આપે છે, પરંતુ લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી નુકસાન પણ કરી શકે છે. સાઇડ ઇફેક્ટ વ્યક્તિની ઉંમર, આરોગ્ય અને દવાની માત્રા પર આધાર રાખે છે. તેથી ડોક્ટરની સલાહ વિના દવા લેવી યોગ્ય નથી. યોગ્ય માર્ગદર્શન અને નિયંત્રણ સાથે દવાનો ઉપયોગ કરવામાં આવે તો લાભ વધારે અને નુકસાન ઓછું થઈ શકે છે. ભારત આજે વિશ્વમાં ફાર્મા ક્ષેત્રે અગ્રણી દેશ છે. કોરોનાના સમયમાં રેમડેસિવિર જેવી દવાઓએ અનેક જીવ બચાવ્યા હતા, પરંતુ એ જ સમયમાં આપણે જોયું કે ડોક્ટરની સલાહ વિના દવાઓ લેવી કેટલું જોખમી બની શકે છે. દવા શક્તિ છે, પરંતુ સમજદારી વિના તેનો ઉપયોગ જોખમમાં ફેરવાઈ જાય છે. અંતમાં એક સ્પષ્ટ નિર્ણય લઈએ કે આપણે પોતે ડોક્ટર બનવાનું બંધ કરીએ, પડોશી કે ગૂગલની સલાહે દવા લેવાની બંધ કરીએ. દવા સરળ લાગે છે, પણ એક ગોળી ક્ષણિક રાહત આપી શકે છે, પરંતુ ડોક્ટરની સાચી સલાહ જ લાંબા ગાળે આપણું સ્વાસ્થ્ય સુરક્ષિત રાખી શકે છે. તમારું સ્વાસ્થ્ય જ તમારી સૌથી મોટી સંપત્તિ છે. તમારું આ મુદ્દે શું કહેવું છે અમને કોમેન્ટ્સ કરી જણાવો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ આઇકન દબાવવાનું ન ભૂલશો, જેથી તમને અમારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. અને હજુ એક વાત, અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને પણ ફોલો કરો. નમસ્કાર.